નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ। સુરત, તાપી અને ડાંગ સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા। 17 ઓગસ્ટથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જે મુજબ 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ઝાપટા પડવાની સંભાવના છે। છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યમાં છૂટાછવાયો વરસાદ જોવા મળ્યો છે। પશ્ચિમ બંગાળથી પૂર્વીય દક્ષિણ ભારત પર લો પ્રેશર જોવા મળી રહ્યું છે। પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત સુધી મોન્સૂન ટ્રફ જોવા મળી રહ્યું છે। અરબ સાગર ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં હળવા વાવાઝોડા જોવા મળી શકે છે, સાથે જ વીજળી, મેઘગર્જના અને પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે। 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યના પૂર્વ ભાગમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે પશ્ચિમ ભાગમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 ઓગસ્ટના રોજ રાજ્યના પૂર્વ ભાગમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, કે જ્યારે પશ્ચિમ ભાગમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।